વડોદરામાં સોશિયલ મીડિયામાં વોર કોંગી નેતાની ફેસબુકમાં પોસ્ટ ટિકિટ એવાને આપજો જે મૃતપ્રાય કોંગ્રેસમાં જાન ફૂંકી શકે। સોશિયલ મીડિયા પર ઉમેદવારને લઈને વિવાદ છેડાયો છે। કોંગ્રેસના નેતા અમિત ગોટીકરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે। વડોદરા લોકસભા બેઠક પર ભાજપે પોતાના ઉમેદવાર બે વખત જાહેર કરી દીધા હતા, પરંતુ કોંગ્રેસને હજુ મુહૂર્તિયો મળતો નથી। જોકે કોંગ્રેસ પોતાના ઉમેદવાર જાહેર કરે તે પહેલા સોશિયલ મીડિયા પર ઉમેદવારને લઈને વિવાદ છેડાયો છે। કોંગ્રેસના નેતા અમિત ગોટીકરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે કે લોકસભા ટિકિટ એવાને જ આપજો કે જે મૃતપ્રાય કોંગ્રેસમાં જાન ફૂંકી શકે। ત્યારે સામે કોમેન્ટ પણ થઈ કે પૈસા લઈને ઘરે બેસી જાય એવાને ટિકિટ ન આપતા। વડોદરા શહેર કોંગ્રેસે પોતાનો ઉમેદવાર સારો, સક્ષમ અને જલ્દીથી ડિક્લેર કરવો જોઈએ એવી મેં ડિમાન્ડ કરી છે। મને વડોદરા કોંગ્રેસ કે ગુજરાત કોંગ્રેસ કે પ્રદેશ કોંગ્રેસથી કોઈ નારાજગી નથી। આજે તમે જોઈ રહ્યા છો કે સામે પક્ષે પણ ઉમેદવાર બદલવાની જરૂર પડી છે, એટલે પોતે એમણે ભારતીય જનતા પાર્ટી પોતે જાતે પ્રૂવ કરી દીધું છે કે અમારા જે ઉમેદવાર હતા લોકસભાના 10 વર્ષથી તેમણે વડોદરા માટે કોઈ કામ કર્યું નથી। એટલે વડોદરાની જનતા પણ સારી રીતે જાણે છે। લોકો જો ભારતીય જનતા પાર્ટીના લોકો એવું ગણતા હોય કે કોંગ્રેસ હરીફાઈમાં નથી, તો તમને કહી દેવા માગું છું કે 1996માં જ્યારે વડોદરા કોંગ્રેસમાંથી કોઈ લડવા તૈયાર નહોતું, ત્યારે સત્યજીત ગાયકવાડ 34 વર્ષના યુવાન ને ટિકિટ આપવામાં આવી ને કોર્પોરેશનમાંથી ડાયરેક્ટ MP બનીને લોકસભામાં ગયા હતા। એટલે વડોદરા કંઈ પણ કરી શકે છે એનું ઉદાહરણ છે। બીજી વાત, વડોદરાની જનતા ત્રસ્ત થઈ ગઈ છે। આજે પબ્લિક પહેલાં લોકો રોડ પર નીકળતા હતા, આજે રોડ પર નથી નીકળી રહ્યા। એનું કારણ એક જ છે, મોંઘવારી એટલી વધી રહી છે કે તેમને પોતાના પરિવારનું પાલન પોષણ કરવા માટે સમય નથી મળી રહ્યો કે બીજી કોઈ વાતમાં ધ્યાન આપી શકે। તે કોંગ્રેસ તરફ આંખો મંડણ કરીને જોઈ રહી છે કે મારા વતી કોંગ્રેસ લડે। આજે તમે ભારત જોડો યાત્રા કે ભારત જોડો ન્યાય યાત્રા જુઓ, પબ્લિક જોડાતી ગઈ છે, પબ્લિક જોડાતી ગઈ છે। આ અંડરકરન્ટ છે। 2004માં વાજપેયીએ ફીલ ગુડ ફેક્ટર કીધેલું, લોકો કહેતા 25 વર્ષ સુધી કોંગ્રેસ નહીં દેખાય, 50 વર્ષ સુધી કોંગ્રેસ નહીં દેખાય। એ જ ઇલેક્શનમાં કોંગ્રેસે બહુમતીથી સરકાર બનાવી। સોનિયા ગાંધીના એ પ્રયાસો હતા। આજે ભારતમાં રાહુલ ગાંધી જે પ્રયાસો કરી રહ્યા છે, પોતાની વાત મૂકી રહ્યા છે, સોશિયલ મીડિયાના માધ્યમથી મૂકી રહ્યા છે। મીડિયાના માધ્યમથી કદાચ એની મુકાતી ના હોય, પણ સોશિયલ મીડિયાના માધ્યમથી 100% સચોટ રીતે પબ્લિકમાં જઈ રહ્યા છે। વડોદરામાં પણ અંડરકરન્ટ છે। કોઈ પણ એવું કહેતું હોય કે વડોદરા શહેરમાં કોંગ્રેસનો ઉમેદવાર ખૂબ જ મહેનત કરવી પડશે, પરંતુ મારે એવું કહેવું છે વડોદરા શહેરમાં 300 જણની ટીમ છે જે વડોદરા શહેરમાં બોડી ધરાવે છે। હું મારા એક મહામંત્રી તરીકે સભાનતાથી કહેવું છું કે જે પણ ઉમેદવાર આપશે તેનું તન, મન અને ધનથી સેવા કરીશ। ધન એટલે કહેવા માગું છું કે જો 325 લોકોને તમે પોસ્ટ આપી જો, તો મારા જેવાને તમે પોસ્ટ આપો કે હું 10 બૂથ લેવા તૈયાર છું। જેમાં મને પાર્ટી પાસેથી કોઈપણ પક્ષની કે જે ઉમેદવાર હોય એની પાસેથી કોઈ પણ પૈસાની અપેક્ષા નથી। એ 10 બૂથનો ખર્ચોથી માંડીને પ્રચાર પ્રસારનો ખર્ચો હું જાતે કરીશ। એવા કેટલાય લોકો વડોદરામાં છે, પણ તે લોકોને બોલાવવા નથી આવતા। તે લોકો એટલે નારાજ છે। આજે કોઈ માઇનોરિટી સેલ હોય કે SC સેલ હોય, ST સેલ હોય, OBC સેલ હોય, મહિલા મોરચો હોય, એ કોઈ બી જગ્યાએ તમારા એક્ટિવ લોકોને ખાલી એકત્રિત કરો ને તો વડોદરા શહેરનું કોંગ્રેસનું વાતાવરણ બની જાય। ના, આ એક તક છે, કારણ કે આવનારા કોર્પોરેશન ઇલેક્શનનું એક તમારી એક કાઉન્ટડાઉન છે। તમને જે પહેલાં વાત કરીએ, જો 1996માં સત્યજીત ગાયકવાડ ઇલેક્શન જીત્યા હતા, ત્યારબાદ 2000ની સાલમાં જે ચૂંટણી આવી હતી ને, ત્યારે 34 સીટો કોંગ્રેસની વડોદરા શહેરમાં આવી હતી, 50% જેટલી સીટો આવી હતી। એટલે કોંગ્રેસ એ પોતે ઇતિહાસ બનાવી શકે છે, બદલી પણ શકે છે। આ વખત આવ્યો છે જ્યારે પબ્લિક મોંઘવારીથી ત્રસ્ત છે। અને વડોદરાની સ્પેશિયલ વાત કરું તો 3 દિવસથી તમે પાણીની હાલત જોઈ રહ્યા છે। નલ સે જલ ને જલ સે નલની વાતો કરે છે। એટલે લોકોને નળ શોધવા જવું પડે એવી પરિસ્થિતિ છે। અને વડોદરામાં દરેક જગ્યાએ ખાડા હોય, પાણી ભરાતું હોય, કોર્પોરેશનનો ભ્રષ્ટાચાર હોય, રોડનો ભ્રષ્ટાચાર હોય, દરેક જગ્યાએ ઉજાગર થઈ ચૂક્યો છે। અને પબ્લિક ત્રસ્ત છે। પબ્લિક કોંગ્રેસ તરફ આંખ મંડાણ કરીને જોઈ રહી છે। એક સારો ઉમેદવાર આપો, અમે તમારી પાછળ સપોર્ટ કરવા રેડી છે। કોંગ્રેસના કાર્યકરો એ જ કહી રહ્યા છે કે તમે સારો ઉમેદવાર જલ્દીથી આપો, અમે એમને પબ્લિક વચ્ચે લઈ જઈએ અને પબ્લિકનો સપોર્ટ સારો મળી રહે। તમે પોતાને સક્ષમ ઉમેદવાર મારા કરતાં સારા સક્ષમ ઉમેદવાર છે। હું ના નથી પાડતો, મેં ડિમાન્ડ નથી કરી ટિકિટની, પરંતુ સોશિયલ મીડિયામાં મેં પણ કીધું હતું કોઈ ફંડની જરૂર નથી। ફંડ લોકો કાર્યકરો પોતે ફંડ ખર્ચવા તૈયાર છે, પરંતુ અહીંયા સાથે કોર્પોરેટર જે એમાં કોર્પોરેશનમાં બેઠા છે એ 69 ભાજપના કોર્પોરેટરને 7 ખાલી કોંગ્રેસના કોર્પોરેટર હંફાવી રહ્યા છે। લોકો એની તરફ આંખો જોઈને મંડાણ કરીને બેઠા છે કે આ લોકો અમારા માટે લડશે, કોંગ્રેસ આપણા માટે લડશે। તેની માટે જ કોંગ્રેસ પક્ષની જવાબદારી છે કે એક સારો સક્ષમ ઉમેદવાર આપીને લોકોની વાચા આપે। હવે આ કોમેન્ટ તો તમે જ્યારે કીધી ત્યારે મને ખબર પડી છે, અને કોંગ્રેસ પક્ષ પ્રજાની વચ્ચે કેટલો એક્ટિવ છે અને કેટલો સક્રિય છે આપ સૌ જાણો છો। અને માટે જ આ વખતે વડોદરાની પ્રજાએ પરિવર્તનનું મન બનાવ્યું છે। જેમનું તમે નામ લીધું તમારે એમને પૂછવું જોઈએ કે કેમ લખ્યું છે, સાચું હોય તો, બાકી આ સુધી મેં એમની કોમેન્ટ એવી વાંચી નથી।
મને એવી કોઈ કોમેન્ટ વાંચવા મળી નથી અને આપણા માધ્યમથી જાણવા મળ્યું છે ત્યારે અમે તપાસ કરીશું અને જે અમારી ડિસિપ્લિન કમિટી છે જો ખરેખર એવું હશે તો એમને એ કમિટીને એ જાણ કરીશું. ગણતરીના 2-3 દિવસમાં વડોદરા લોકસભાના ઉમેદવાર જાહેર થશે અને આ વખતે વડોદરાની પ્રજાએ પરિવર્તનનું મન બનાવ્યું છે અને ભારતીય જનતા પાર્ટીનો માત્ર વડોદરા નહીં આખા દેશમાં, કારણ કે પ્રજા થાકી ગઈ છે ભય, ભૂખ અને ભ્રષ્ટાચારથી ભારતીય જનતા પાર્ટીના, અને માટે જ તમે જુઓ કે આજે ઇલેક્ટ્રોલ બોન્ડ જેટલો આટલો મોટો ભ્રષ્ટાચાર થતો હોય, પ્રજાના રૂપિયાનો વેડફાટ થતો હોય, ત્યારે આ બધા મુદ્દા લઈને આવનારા દિવસમાં કોંગ્રેસ પક્ષનો જે પણ ઉમેદવાર આવશે એ ઉમેદવારને લઈને એગ્રેસિવલી વડોદરા શહેરના ખૂણે ખૂણે પ્રજાના મત માંગવા જઈશું અને અમને વિશ્વાસ છે કે પ્રજા આ વખતે કોંગ્રેસને લાવશે. મેં અગાઉ પણ તમને દિવસે જાણ કરી હતી, જ્યારે વારસિયા પોલીસમાં હાજર થયો હતો ત્યારે પણ કીધું હતું, આજે પણ કહું છું, વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકેની પાર્ટીએ મને જવાબદારી આપી છે. મારા દ્વારા કોઈ પણ જાતની લોકસભાની ચૂંટણીમાં દાવેદારી કરવામાં આવી નથી, પરંતુ પક્ષ જે પણ ઉમેદવાર પસંદ કરીને જેની પણ પસંદગી ઉતારશે, જેને જાહેર કરશે, એના માટે તન મન ધનથી કામ કરીશું.